टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભાવ ફરી આસમાને પહોંચ્યો છે। 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 78,000 પર પહોંચ્યો। એક જ સપ્તાહમાં સોનાના ભાવમાં 2200નો વધારો। આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં વધારો। શેર બજારની અસ્થિરતાને કારણે રોકાણકારોનું સોના પ્રત્યે આકર્ષણ। ડોલર સામે રૂપિયો મજબૂત નહીં થાય તો સોનાનો ભાવ હજુ વધી શકે છે। તો આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની તેજી જેને કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। શેર બજારની અસ્થિરતા પણ એક કારણભૂત ગણી શકાય છે। મહત્વપૂર્ણ છે કે રોકાણકારોનું સોના પ્રત્યેનું જે આકર્ષણ છે અત્યારે વધી રહ્યું છે, તો બીજી તરફ ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચ્યો છે। 22 કેરેટના ભાવ 78,000 સુધી પહોંચી ગયા છે અને વેપારીઓ માની રહ્યા છે કે સોનાનો ભાવ હજુ પણ વધી શકે છે। હું અત્યારે રાજકોટની સોની બજારમાં છું અને જ્યાં પણ આ જે ભાવ વધારે છે તેની સીધી જ અસર છે તે જોવા મળી છે, કારણ કે ગ્રાહકોની ભીડ છે તે ઓછી થઈ રહી છે। આપણે કેટલાક ગ્રાહકો છે, આપણે તેની સાથે પહેલા વાત કરશું। જે સોનાનો ભાવ છે, આ ભાવ તમને કેવો લાગી રહ્યો છે? વધારે લાગી રહ્યો છે? ભાવ તો દિવસે દિવસે વધારે થવાનો જ છે અને જરૂરિયાત છે કે લેવું પડે, કે પ્રસંગ હોય કે ગમે કંઈ ઘરમાં કોઈને દેવું હોય તે માટે। એટલે ખરીદી કરવા આવ્યા છો, પણ ભાવ પોસાય એમ છે કે નથી પોસાય એમ? ભાવ તો દિવસે દિવસે વધવાનો તો ઓછો થવાનો નથી, એટલે લેવું તો પડવાનું જ છે। એટલે જરૂરિયાત પ્રમાણે આ સોનાની ખરીદી છે તે કરવી ફરજિયાત છે અને એટલા માટે લોકો છે લઈ રહ્યા છે। મારી સાથે વેપારી છે મયુરભાઈ, સોનાનો ભાવ જે વધી રહ્યો છે આજનો શું ભાવ છે ને આટલો ભાવ વધારાનું કારણ શું છે? ઇન્ટરનેશનલ માર્કેટમાં છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં લગભગ 65 થી 70 ડોલર જેવું વધ્યું, એટલે કે અત્યારે $2870 જેવું છે। એટલે કે 24 કેરેટનો ભાવ છે લગભગ 87,500 અને 22 કેરેટનો છે 78,000 એટલે 78,000 રૂપિયા, એટલે ઓલ ટાઈમ હાઈ આ કહી શકાય ભાઈ। જે બજારમાં ગ્રાહકીની કેટલી અસર સોનાના ભાવને કારણે છે? ભાવ વધારાના હિસાબે થોડી ગ્રાહકી અત્યારે 40 થી 50% અમારી ગ્રાહકી થઈ ગઈ છે। ભાવ વધી રહ્યો છે ઓલ ટાઈમ હાઈ, કારણ કે ગત સપ્તાહની વાત કરું તો એક જ અઠવાડિયામાં 2200 રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે। હજુ કેટલું સોનાનો ભાવ વધી શકે છે ને આનું મુખ્ય કારણ શું? એક્સપેક્ટેશન તો એવું છે કે ગોલ્ડ $3,000 થશે, એટલે કે ભાવ લગભગ લાખ રૂપિયાની આજુબાજુ 10 ગ્રામનો થઈ શકાય તો નવાઈ નહીં। અને ક્યાં બીજા કારણો? અને ડોલર હાઇક છે, પછી દેશની આપણો ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણો રૂપિયો છે એ થોડો નબળો પડ્યો છે, એ પણ કારણ કહી શકાય। શેર બજારમાં જે રીતે અત્યારે અસ્થિરતા છે, શું માનો છો કે શેર બજારની અસ્થિરતાના કારણે રોકાણકારો છે એ ગોલ્ડ તરફ વળ્યા હોય એના કારણે પણ આ ભાવ વધારો થયો? થોડું એ પણ કારણ કહી શકાય કે ઇન્વેસ્ટરો છે એ ગોલ્ડ તરફ વળ્યા છે। સ્પષ્ટપણે જે વેપારીઓ છે તે માની રહ્યા છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલરનો ભાવ જે રીતે વધી રહ્યો છે, ડોલરની સામે રૂપિયો છે તે નબળો પડી રહ્યો છે ને તેને કારણે આ ભાવ વધારો છે તે થઈ રહ્યું છે। ટૂંકા ગાળામાં જ સોનાનો ભાવ છે તે 1 લાખ રૂપિયા સુધી પણ પહોંચી શકે છે તેવું પણ વેપારીઓનું માનવું છે ને। જે રીતે ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ થઈ રહ્યો છે અને ઓલ ટાઈમ હાઈ થવાના કારણે ગ્રાહકી પર તેની સીધી જ અસર છે તે પડી રહી છે। લગ્ન ગાળાની સિઝન ચાલી રહી છે, તેમ છતાં બજારમાં એક પ્રકારનો મંદીનો માહોલ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। ગત વર્ષની સરખામણીની જો વાત કરવામાં તો ગત વર્ષની સરખામણીએ પણ લગભગ 20,000 રૂપિયા જેટલો સોનાના ભાવમાં વધારો થયો છે, તે ખૂબ જ મોટો ઉછાળો કહી શકાય। હજુ પણ ઇન્ટરનેશનલ માર્કેટ પર આ ભાવ વધારો નિર્ભર છે, ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં સોનાનો ભાવ છે તે કેટલો પહોંચે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9।